વડોદરા નજીકના દશરથ ગામ સ્થિત ભરત એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામમાં ઉપયોગમાં લેવાતા લાકડાના પેલેટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડના 3 ફાયર ટેન્ડર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગને વધુ ફેલાતી અટકાવવા માટે કામગીરી શરૂ કરી હતી. લાકડાનો જથ્થો વધુ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા. સદનસીબે પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.